હેલો અને જય માતાજી. અને આ છે આજનો મારો સેકન્ડ બ્લોગ એટલે કે વિડીયો. હવે આજે છે અમાસ, કાલથી શરૂ થઈ રહ્યા છે ચૈત્ર નવરાત્રિ. તો કાલથી થતા ચૈત્ર નવરાત્રિની શરૂઆતમાં મેં એક વસ્તુ નક્કી કરી છે કે કાલથી હું જે મારા બ્લોગિંગવાળા વિડીયો બનાવું છું એની અંદર હું મારો એ સમય મૂકીશ જે સમય મતલબ અમે પહેલા મહિનાની 16 તારીખે જ્યારે અમે હોસ્પિટલ ગયા અને ત્યાંથી લઈને જે છેલ્લા હમણાં સોમવારે ગયા હતા એ સફર કેવો રહ્યો અને શું થયું, કેટલા સ્ટ્રગલ જોઈ પડ્યા, કેટલી જગ્યાએ લાઈનમાં ઊભા રહ્યા, અમને કેવા કેવા લોકો મળ્યા, એ બધું હું જણાવીશ. હવે આ વિડીયો તો હું એટલા માટે બનાવી રહી છું કે મને ઇન્સ્ટાગ્રામમાં જે લોકો મારા અત્યારે ફોલોવર્સ છે અને જે લોકો મને આશીર્વાદ આપી રહ્યા છે, તો એમાંથી ઘણાના પ્રશ્ન એવા બી છે કે ભાઈ તમને ગાંઠો દુખાય છે કે નથી દુખાતી. તો એ વિષય ઉપર હું વાત કરવાની છું કે મને ગાંઠો દુખાય છે કે નથી દુખાતી, બરાબર. તો ટોટલ આમ જોવા જઈએ તો PET સ્કેન રિપોર્ટ હતો એ જ્યારે કરવામાં આવ્યો તો એમાં મને ફક્ત 4 જગ્યાએ કેન્સર એક્ટિવ બતાવડાવવામાં આવ્યું હતું, બરાબર. એ રિપોર્ટ અમારા હાથમાં આવ્યો તો 5 તારીખે. PET સ્કેન રિપોર્ટ પછી જે પગે સૌથી મોટી મારી ડાબા પગે આપણો જે પાછળનો ભાગ છે ગાદીનો, એની વચ્ચે જે ગાંઠ છે એનો પછી અમને PET રિપોર્ટ આવી ગયો એટલે અમે ડૉક્ટરને બતાવવા ગયા તો અમને ભાઈ બાયોપ્સી માટે મોકલ્યા, બરાબર. અને MRI, બાયોપ્સી અને MRI બંને. તો બાયોપ્સીની વહેલી તારીખ મળી ગઈ હતી, તો બાયોપ્સી તો અમારી અઠવાડિયાની અંદર જ તારીખ જ મળી ગઈ હતી અને પછી થઈ ગઈ. પણ જે MRI હતો પગનો, મતલબ આટલા ભાગનો MRI, આટલેથી તો આ નીચેના જે મારા ઢીંચણ છે એટલા ભાગ સુધીનો MRI કરવામાં આવ્યો હતો. તો એની અંદર જે મારી ઓલરેડી મને ગાંઠ હતી, મતલબ ટોટલ PET CTમાં 4 જગ્યાએ આવ્યું હતું. એક આ આંગળીમાં, એક અહીંયા છાતીના પેટની વચ્ચે, ફેફસાની વચ્ચેની આસપાસ છે, એક અહીંયા ગાદીમાં અને એક જમણા હાથનો જે આપણો થાપા ઉપરનો ભાગ છે 4-5 આંગળી ઉપર ત્યાં. પણ જે 20-25 દિવસ પછી MRI કરવામાં આવ્યો એની અંદર જાંઘના ભાગે પણ મતલબ ઇન્ફેક્શન અથવા ગાંઠ જોવા મળી, જાંઘના ભાગે પણ અસર થઈ ગઈ છે. એટલે હું એવું કહું કે 5 જગ્યાએ ટોટલ છે. હવે રહી વાત દુખાવાની કહું તો મને એક આંગળીમાં અતિશય દુખાવો થાય છે, ત્યાં મને ઝાટકા વાગે, પછી ત્યાં મને આંગળી અને મધ્ય તણાય, પછી કંઈ બી અણીવાળી વસ્તુ જેમ કે આ કિનારી છે ને, આ એમને વાળીને તો કંઈ નહીં થાય, પણ આ જે કિનારીવાળો ભાગ છે ને, આવું કંઈ બી અણીવાળી વસ્તુ મને આંગળી ઉપર અડે તો મને મતલબ મજાનો દુખાવો થાય છે. સેકન્ડ એ કે ભાઈ આ જે રિપોર્ટમાં આંગળીએ તો દુખાવો થાય જ છે, પહેલાંથી થતો હતો, અને છાતીમાં પણ મને છેલ્લા 3-4 મહિનાથી દુખાવો થતો, બરાબર. તો મને એવું હતું કે હું બહુ ટેન્શન લઉં છું એના કારણે દુખાવો થતો હશે, એટલે મેં એટલું કંઈ ધ્યાનમાં લીધું નહીં, એટલું બધું મેં કંઈ વિચાર્યું નહીં, બરાબર. હવે થયું એમ કે આ જે ગાંઠ આવી એના મતલબ રિપોર્ટ આવ્યો એના મહિના પહેલાં જ મને અચાનક એક રાતે એવું થયું હતું કે મને અચાનક જ બહુ અતિશય દુખાવો પડ્યો છાતીમાં. રાત્રે વાગ્યા હશે 2:30-3ની આસપાસ અને મને દુખાવો પડ્યો તો હું ઉઠી ગઈ થોડી વાર માટે અને મારે અવાજ જ નહોતો નીકળતો. મારી મમ્મીને જગાડવાની કોશિશ કરતી હતી પણ અવાજ જ નહોતો નીકળી ગયો અને મતલબ બહુ ડેન્જરસ દુખાવો હતો. તો એ થયું એમ કે મેં
એ રાતે બી થોડી વાર થોડુંક ધીમે ધીમે જેમ જેમ ઓછો થયો દુખાવો ખાટલા ઉપર જ બેઠેલી હતી રાત્રે. મમ્મીને બોલાવવા માંગતી હતી પણ મારો અવાજ નહોતો નીકળતો અને દુખાવો બહુ અતિશય હતો. પછી હું જેમ જેમ દુખાવો ધીરો પડ્યો એટલે હું ઊભી થઈ, મેં પાણી પીધું ઠંડુ અને બસ પછી હું બેઠી થઈ અને એ દુખાવાની અસર મને બીજા દિવસ સુધી હતું કે છાતીમાં સામાન્ય ભાર લાગી રહ્યો હતો. પછી ત્યારે મને એવું કે હું બહુ ટેન્શન લઉં છું અથવા કામનું પ્રેશર છે ઓફિસનું, એના લીધે થઈને દુખાવો અથવા તો એ તકલીફ થતી હોય એટલે મેં એટલું બધું એને ધ્યાનમાં આપ્યું નહીં. પણ પછી સામાન્ય મને ક્યારેક ક્યારેક રોજ રેગ્યુલર દુખતું હતું પછી તો બરાબર સામાન્ય એટલે મને એવું થવા લાગે કદાચ મને એસિડિટી થતી હશે એટલે બી મેં ધ્યાન ના દીધું. અને ફાઇનલી થયું એમ કે મારા રિપોર્ટ આવ્યા ત્યારે અમને ખબર પડી કે ગાંઠ છે એના લીધે દુખે છે. અને હવે તો મને એ દુખાવો રહે છે ઘણીવાર અને વધારે બી રહે છે, કારણ કે 2 મહિનાની અંદર મારી અંદર એટલી દવાઓ રિપોર્ટો કરવા માટે થઈને એટલા ઇન્જેક્શનો દવાઓ જે નાખવામાં આવી છે એના પછી મને એક કમજોરી બી થાય છે ફીલ થાય છે, સારી એવી કમજોરી બી ફીલ થાય છે. અને ટૂંકમાં જે પાંચ ગાંઠો છે એમાંથી મને એક આંગળીની સૌથી વધારે દુખે છે, પછી છાતીમાં છે જે રાતનો ટાઈમ થાય 2-3 વાગે ને 1:30 થી 3 વાગ્યાની વચ્ચે આમ એકદમ અલગ પ્રકારનો દુખાવો. હું ટાઈમ એટલા માટે કહું છું કે હું છે ને મને જ્યારે બી દુખે તો હું ઘડિયાળમાં મતલબ મોબાઈલમાં જોડાઉં છું તો હું ધ્યાન રાખું છું. તો મને નહીં ખબર એ ટાઈમથી શું લેવા દેવા છે પણ એ ટાઈમે મને દુખાવો થાય છે. અત્યારે બી થાય છે, રેગ્યુલર થાય છે અને દિવસે બી મને ત્યાં કન્ટિન્યુ દુખાવો ચાલુ જ હોય છે. આંગળીઓ છે અડીએ તો વધારે દુખે, બાકી નાના અંદર લપકા માર્યા કરે છે બરાબર. છાતીમાં બી દુખાવો ચાલુ રહે છે, હું થોડું વધારે ચાલું તો એ દુખે છે. પછી મને એકદમથી ગાડી બ્રેક મારે અને એકદમ આમ ઝાટકો બી નાનો વાગે તોય દુખે છે. હું ખાંસી ખાઉં તો બહુ તાકાત કરીને ખાંસી નથી ખાતી, ધીમે ધીમે ખાઉં, કારણ કે જેવી ખાંસી આવે એવું તરત ત્યાં નાના ઝાટકા વાગ્યા કરે. હા ડેમો કરવા જતી હતી, આ તો ડખો થઈ જાય એવો ડેમો નહીં બતાવું આવો. એક નોર્મલ બી ખાંસી ખાવા જવું તો એ દુખે બાપા, એક આ બાપા ડખો છે. અને બીજી રહી વાત પગની અને જાંઘે અને ડાબા પગે, તો મને ડાબા પગે તો અહીંયા તો મને એવું લાગે કે મને કંઈ છે જ નહીં ડાબા પગે. હા જાંઘના ભાગે જે ગાંઠ છે અને જે પાછળના ભાગે ગાંઠ છે તો મતલબ જાંઘે ઇન્ફેક્શન સાથેની ગાંઠ છે, નાની એવડા નાના ટીશ્યુ હોય. પાછળ જે મોટી ગાંઠ છે તો મને નોર્મલી ત્યાં કોઈ દુખાવો નહીં થતો, હું ખોટું નહીં કહું, નહીં જ થતો એવું ગણી લો ને કે કંઈ ખબર બી નહીં પડતી. પણ હા હું થોડી વાર બી વધારે બેસું તો એ પગ છે ત્યાં આપણે ધજૂરી નહીં ચડી જતી, આપણને ધ્રુજારી ચડી જાય, બેરો થઈ જાય છે એ પગ સૌથી વધારે. અને પરમ દિવસે ચેકઅપ કરાવવા ગયા એના પછી જેમ કે સાહેબે બધું ચેકઅપ કર્યું તો એ દબાઈને બધું ત્યાં કઈ બાજુ છે બધું ચેક કર્યું તો એના પછી મને કાલે ક્યારેય નહીં દુખતો પગ મને, પણ કાલે મને દુખાવો હતો પગમાં સવારથી અને સાંજે પણ દુખ્યું, રાત્રે પગ વધારે ભારે લાગતો તો અત્યારે સામાન્ય છે, કાલે નોર્મલ હતો, બાકી ડાબા પગમાં નથી દુખતું. ટૂંકમાં 5 ગાંઠોમાંથી મને ક્યાંય વધારે તકલીફ નથી થતી. મેન છે આંગળીમાં દુખે છે અને છાતીમાં દુખે છે સરસ, છાતીમાં મસ્ત દુખે. તો એટલે જ મને હવે મારી નિમેશજી જલ્દી બહુ કંઈ તડકામાં નહીં લઈ જાય તો બહુ સાચવીને હાથ, પણ હું પોતે પણ ઇગ્નોર જ કરું છું ક્યાંય જવા માટે, કેમ કે યાર એક તો ખોટું મારા લીધે બધા ઘરના હેરાન થાય એવું થઈ રહ્યું છે અત્યારે, એટલે બધાનું ફોકસ છે ઓનલી ફોર મારી ઉપર આ ઘરમાં, તો બધાને હેરાન કરવાનો કોઈ અર્થ નહીં. હા મને તીખું ખાવું તો કંઈ થતું નથી, જોકે મને ડૉક્ટરે કંઈ પણ પરેજ કરવાનું કંઈ સ્પેશિયલ કશું જ નથી કીધું હજુ સુધી કે બેન તમારે આ ખાવાનું આ નહીં ખાવાનું, એવું કશું જ કહેવામાં આવ્યું નથી. એટલે હું શક્ય તેની બધી જ વસ્તુ ખાઉં છું, બધી શાકભાજી ખાઉં છું, ઘરમાં જે ખાઉં છું, તીખું મોળું બધું જ ખાઉં છું બરાબર. તો એક એ વસ્તુ સારી છે હજુ સુધી તો. અને વિટામિન્સના ટીકડા અને બધું આપું છું. સાચું કહું ને તો હું ભૂલી જાઉં છું, હું નહીં પીતી, ભૂલી તો હવે જવાય દઈશ.
એ ડખો છે પણ શું કરશું, જીવન છે તો તો હવે લાસ્ટ રિપોર્ટ જે છે, આમ તો મારી માટે તો દરેક રિપોર્ટ લાસ્ટ જ હોય છે, પણ લાસ્ટનો એ કયો ક્યારે એ નથી આવતા, પછી અને પછી આગળના આગળ વધ્યા કરે છે એવું થઈ રહ્યું છે. એટલે આ વખતે હું દુઆ કરું છું ભગવાનને કે આ વખતનો જે રિપોર્ટ છે લાસ્ટ હોય, કેમ કે સહન શક્તિ જે છે એ હવે ઓછી થઈ ગઈ છે. એટલે હું ચાહું છું કે સારવાર શરૂ થાય, સારવાર લઈએ અને સારી રીતે સ્વસ્થ થઈએ. સારવાર લઉં, સારવાર માટે સ્વસ્થ થઈ જવું. જ્યારે દવા ચાલુ કરશે તો મને ખબર પડશે કે મારે શું ધ્યાન રાખવાનું છે, શું નહીં, પછી મને ક્યાં શું આડઅસરો થઈ શકશે. તો એ બધા માટે હું અત્યારથી તૈયાર તો થઈ જ છું. હું તૈયાર જ છું કે કંઈ પણ થાય તો મારે બધું સ્વીકારવાનું છે, બરાબર. પણ એ કહે ને કે આપણે બહુ ડર તો લાગે નોર્મલ વસ્તુ થોડો ઘણો, કે ભાઈ દવાઓથી શું થશે, શરીરમાં અસર થશે કે નહીં દવાઓ, પછી થાય કે જે દવાઓ જોઈશે એ મળી જશે કે નહીં મળે તો બહારથી લાવવાનું શું થશે. અતિશય વિચારો ચાલે મારા, પણ પછી હું વિચારું કંઈ તે ભગવાન દીધું છે આ વસ્તુ તો રસ્તો ખોટું કરી દઈશ અને એવું જ થશે. જોજો એને દીધું છે ને તો એ રસ્તો પણ કરી દેશે, બસ મને વિશ્વાસ છે. ઉપરવાળો વડે કરી દેશે. બાકી તો આજે બનાવ્યું હતું સરગવા બટાકાનું શાક મસ્ત. તો પાછો સરગવો બાફીને ખાવાનું મેં બંધ કર્યું છે, અને મારે નહીં ખવાતો, હું સાચું કહું તો. અને હું એવું કહું કે મારે મિનિમમ 5 થી 6 વાર થોડું ખાતા રહેવું પડે છે, કારણ કે મને છે ને એનર્જી ફીલ જ નહીં થતી કશું જ, કશા બાબતે. મને ભૂખ લાગ્યા કરે અને એવું થયા કરે કે હવે કંઈ થઈ જશે તો મને ભૂખ લાગ્યા કરે. બીજું એવું થાય કે હું નથી ખાવા ખાઈને, બીજું કંઈ અંદર છે જે ખાઈ જાય છે, મને એવું ફીલ થાય. તો બહુ સારું, તો હું બહુ ભૂખડ છું. પહેલી વસ્તુ તો હું બહુ જ ખાઉં છું, આવે બહુ ખાઉં છું, બધું આખા ગામનું ખાઉં છું. પણ હમણાં કેવું થાય કે પહેલાં કેવું હતું કે ખાધું નોર્મલ, આપણે 2-3 કલાક સુધી તો કંઈ મન ના થવું જોઈએ ખાવા માટે, ભાઈ કે નથી ખાવું હવે. પણ હવે એવું થાય છે કે મને કંઈક ને કંઈક ખાવાની વસ્તુ જોઈએ એમ. અને મને સુગર ખાવાની ના પાડવામાં આવી છે, નિમેશજીએ બી ના પાડી છે, પણ હું તો હું છું ખાઈ જ જાઉં, કેમ કે મને ચા વગર કઈ વસ્તુ ચાલતું નથી, બરાબર. ચા હેલ્થ રાખે એની વાત મારે તો ચા તો જોઈએ જ ને યાર, ચા તો ચા જ હોય. તો ટૂંકમાં 5 જગ્યાએથી ખાલી 2 જગ્યાએ દુખાવો છે, બીજે પગમાં દુખાવો નથી હજુ સુધી તો. બાકી તો डॉक्टरे भी एक बार એવું કીધું કે એ દર્દ નહીં હોતા ને હોય બડા દર્દ, મતલબ જે વસ્તુ દુખે ને સારું અને દુખાવો નહીં થતું એ ડખો છે, તે કે વસ્તુ બી છે. બાકી તો બસ હવે इलाज तरफ प्रयाण करवानो समय आई गयो छे। आ सोमवारे जईए तो रिपोर्ट आई गयो हशे कि नहीं आयो, મને એ બી પ્રશ્ન છે કે નહીં આવ્યો હોય પાછા મોકલશે આ લોકો, પાછા અઠવાડિયું મળશે. ઘણીવાર મને એવું થાય મમ્માનામાં પતિ ના જવું, જો એવું ના થાય તો સારું, આપી દે તો સારું, મતલબ રિપોર્ટ આવી જાય તો સારું. કારણ કે હજુ હું અત્યારે નોર્મલ પરિસ્થિતિમાં છું, કારણ કે હજુ કોઈ એવી દવાઓ નહીં લઈ તો હું ખાલી આ વિટામિન્સની દવા આપીને એ પીવું ને હું કલાક 1.5 કલાક ઘોટી જાઉં, મતલબ મને એવું થાય કે હવે હું પડી જઈશ, મને કંઈક થશે, એવું બધું થાય. તો
તો મને એવું થાય કે આ દવાઓથી આવું થાય છે તો પેલી ભારે ભારે દવાઓ લેવાની થશે તો શું થશે. તો એવું બધા વિચારો આવે પણ પછી હું મારી જાતને સમજાવી દઉં કશું નહીં થાય, બધું મસ્ત થઈ જશે. આ વસ્તુ છે. અને ગરમી કારણે મારા હોઠ બી બહુ ઉકળી જાય છે, પાણી નહીં પીતું વધારે અને મને દાટ પણ પડેલી છે હોસ્પિટલમાંથી એ બાબતે તમે પાણી કેમ નહીં પીતા એમ, પાણી પીતા રહો એમ. અને હા, મને એક બીજી તકલીફ થાય છે જે શ્વાસ લેવામાં તકલીફ થાય, ખબર નહીં શું કારણથી મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે હમણાંથી. અમારો લાસ્ટ એમઆરઆઈ થયો ને એના પછીથી એમઆરઆઈ થયો ને દિવસે હું જે ડરી ગઈ હતી એ એમઆરઆઈ રૂમમાં ત્યાંની તકલીફ થાય છે. સો હું એ તમને લોકોને એમઆરઆઈ વખતે શું થયું છે ને એવો એક વિડીયો ઓલરેડી મૂકેલો છે. કાલથી હું પ્રયત્ન કરીશ કે જે 2 મહિનામાં ક્યાં ક્યાં સ્ટ્રગલ કરી, ક્યાં ક્યાં તૂટી જવાયું, ક્યાં ક્યાં હિંમત મળી, અને પોતે એમઆરઆઈ મશીનમાંથી ઊભી થઈ ગયેલી છું, મતલબ મેં બંધ કરાવડાવ્યું હતું મશીન, હું પોતે જે વ્યક્તિ ઊભું થઈ ગયું એ બીજા દિવસે જ્યારે રિપોર્ટ લેવા ગઈ ને એ ભાઈ ગભરાઈ ગયા હતા ને એને સમજણ આપી રહ્યું હતું. એટલે આટલી ડેન્જરસ હોય તમે માનશો નહીં, મારા કહેવાયા પર એ ભાઈએ એમઆરઆઈ કરાવી લીધો. એમને બી એના ગભરાઈ ગયા હતા, શ્વાસ નહોતો લેવાતા અને મારા કહેવા ઉપર એમને એમઆરઆઈ કરાવી દીધો. પણ એ ભાઈ કંઈ કહેતા કે બેન તમે બેસજો બહાર. મેં તો સારું. એ ભાઈનો જ્યાર સુધી એમઆરઆઈ થયો, અમારો રિપોર્ટ અમને મળી ગયો તો ત્યાં સુધી અમે બહાર બેસી ગયા હતા. તો આવી અળવિતરી વાતો છે ને આવું અળવિતરું જીવન છે. બાકી તો બસ પ્રભુની દયા છે, સ્વીકાર કરી લીધો છે. હજુ નવું છે થોડા દિવસ, એટલે કદાચ મને થોડુંક પેલું લાગે હજુ બી ક્યાંક ને ક્યાંક, પણ મેં સ્વીકાર કરી લીધો છે કે પ્રભુના તે દીધું છે તો વધાઈ લઈએ બસ. બાકી તો એણે દીધું છે તે રસ્તો કરશે, બરાબર. તો બસ એ જ છે. 2 મહિના પૂર્ણ થઈ ગયા, 3જો મહિનો બેસી ગયો છે અને બસ ચાલી રહ્યું છે બધું ધમ 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 ધમ. અને આ લાસ્ટ રિપોર્ટ આવી જાય જીન, હા જીનની અંદર છે કે નહીં એ ચેક કરવાનો રિપોર્ટ છે, મતલબ જેનેટિક વારસાગત કંઈક છે કે નહીં એ ચેક કરવાનો રિપોર્ટ છે. અગર એમાં પોઝિટિવ આવ્યું અથવા નેગેટિવ જે બી XYZ આવ્યું તો તરત જ મારી સારવાર સારું થઈ જશે. પણ ખબર નહીં હોસ્પિટલમાં વિડીયો બનાવવા દેશે કે નહીં, પણ હું છાનો મને બનાવી દઈશ ને પછી હું તમને લોકોને બધું કહીશ. કારણ કે મારા સફરમાં મારું પરિવાર તો છે જ, મતલબ મારા નિમેશજી, મમ્મી, ભાઈ, મારો પરિવાર તો છે જ અત્યારે, પણ અત્યારે મારી જોડે સોશિયલ મીડિયાનું એક ફેમિલી આખું મોડેખમ ઊભું છે જે મને એટલું મોટિવેટ કરે છે. ઓ હૈયો બેન દોડો તમે, અમે તમારા સાથે છીએ. આ એક બહુ મજાની વસ્તુ છે, બરાબર. અને હવે મને જે મન થાય ને હું કરું છું. મને કેટલાક લોકો જોડે વાત કરવાનું બી બહુ મન થાય તો હું કરી લઉં છું. હું બધા જોડે હસી લઉં છું, ગુસ્સે કરી લઉં છું અને આખા ગામનું ટેન્શન હું આપું નિમેશજીને. મને જેટલો ગુસ્સા ને બધો હું બિચારા એમની ઉપર ઉતારું, મતલબ આખો દિવસ એવું કરું. ભાઈ અત્યારે કંઈ નહીં કહેતા, અત્યારે હું બીમાર છું ને એટલે કંઈ નાખીએ કે તું સાચી થઈ જા ભાઈ તારી વાત. मैं तो नहीं डरूंगी पापा, झुकेगा नहीं साला. तो હમણાં જ મેં ખાધું છે બ્લોગ બનાવતા પહેલાં, તો મને ત્યાં બેઠા બેઠા ચક્કર આવે, શું કરવાનું. કંઈ નહીં, 5માંથી ટોટલ 2 ગાંઠો દુખે છે, બાકીની દુખતી નથી. બસ એ સારા જ સમાચાર છે મારી માટે તો. પાપા દુખાવો કેવું થાય ખબર, બહુ ડેન્જરસ થાય દુખે તો. બસ એ જ કેવું તું મારે. ચાલો મળીએ આપણે નવા બ્લોગ. બાય.